तो नमस्कार भाई लोग, आज सवार में निकली गयो छे देवगढ़ बारिया जवा माटे। भाई यहाँ पे क्या हो रहा भाई? तो आज तो सवार में बाइक लईने जवा पड्યું એટલે આવી ગયા અમે બાંભરોલી જંગલમાં। ત્યાંથી અહીં જંગલ કાપીને જવાના છીએ દેવગઢ બારિયા માટે। તો આગળ વ્લોગમાં બન્યા રહેજો। तो आ टिड़कीना पेट्रोल पंप पर थी पेट्रोल नखावी दीधुं गाड़ी में अने आगळ निकली गया अने आवी गया मेंदरा चौकड़ी। अहींया चेकिंग चालू होय छे दर वखते, पण आ वखते तो नथी। मेंदरा चौकड़ी आगळ जईए। हवे आगळ नदी पण आवे छे। आ शुं यार, मेंदरा चौकड़ी पर टाटा सियारा शुं बात शुं जोवा मळी गयुं यार। आज तो सवार में बहु मस्त दिवस जवानो छे। टावर सीरी में तो एंट्री लई लीधी है। हवे जईए टावर पर, केम के त्यां छे कपड़ा त्या टेलर ने त्या नाखेला कपड़ा। अरे भाई साहब देखाय छे यार। आज तो टावर तो मस्त लागे छे। आ छे आपड़ा देवगढ़ बारियानी शान हो। बाकी टावर ट्रेलर में स्टॉप पर आई गया अपनी बाइक टावर ने कही दिए बाय बाय। आज आगे थोड़ी शॉपिंग करवानी है बीजू एटले हाड़ा कहता है हाड़ा हूँ चकमोलिंग है। तो आ शॉपिंग पण थई गयुं छे। तो आगळ जईए, थोड़ो राउंड मारीए बजारनो अने पछी जईशुं घरे। घरे जईने जवानुं छे फरी आपणे चांदलामां आजे। એટલે બજારમાં થોડો આટો મારવું પડશે। ઘણા દિવસથી આવ્યા પણ નથી બજાર એટલે। તો ઘરે જતા તમને ભેદરવાજા પર મળી ગયો ટ્રાફિકનો સામનો કર્યો। આગળ જઈએ, આગળ આવી નીકળી ગયા। ટ્રાફિક પણ પાસ કરી લીધું છે। આ છે આપણા દેવગઢ બારિયાનો એ દરવાજો। હવે નીકળી ગયા છે બજારની બહાર। यार नहीं उतारियो। अबे तू है कौन? तू है
જાય છે. સાઈડ આપો સાઈડ. એવા જીબી લઈ જવાનું હવેથી પાછું નીકળી જવાનું છે. તરત પાણી પીવા મળે તો સારું છે. જા તું तेरे दादा ने तो हम भी निकल गई कार लेके घूमने के लिए. अब देख तू अब तू गया बेटा अब तू गया देख भाई यहाँ पे क्या हो रहा भाई? તો હવે ગાડી લઈને નીકળી ગયો છું જવા માટે. ગાડી કરી દીધી છે સ્ટાર્ટ. નીકળું તો જ્યાં કામ હતું તે પતાવીને હવે પાછા ઘરે જવા નીકળી ગયો છું. અને ઘરે જઈને પછી સાંજે ચાંદલામાં પણ જવાનું છે, એટલે ફટાફટ જવું પડશે. તૈયાર થઈ નીકળવું પડશે ચાંદલામાં જવા માટે. તો ઘરે આવીને રેડી થઈ ગયો હું ચાંદલામાં જવા માટે, પણ હજુ સુધી આપણી ગાડી આવી નથી. એટલે રાહ જોઉં છું અહીં ઊભો અને ગાડી આવે એટલે નીકળું ગાડી લઈને ચાંદલામાં જવા માટે. આટલા જ જોવા મળે આજે, વધારે નથી માણસો. પોકી ગયા ચાંદલામાં. આપણે ચાંદલો તો મૂકી દીધો ને જઈએ. હવે નીકળી ગયું ઘરે જવા માટે. મિત્ર આજના બ્લોગમાં તો બસ આટલું જ. હવે એક દિવસ પાછા મળશું નવા બ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.